તેથી બાપ એ લાડ રાખવા વાળી બેઠી છે ભાઈ, કઈ વાંધો નથી આવવા દીધી. આડા હાથ દઈ દેશે મારી હકતડી મારી સીધો. આ તો સંધુભાઈ ને કહે છે કે મારો સંધુડો કેટલાક પાસે જોઉં તો કરી. અને આ માનતા છે આ કામ કરીને માનવો નાખ્યો છે. ઈ રળિયાવી છે પોતે ટેક રાખી હતી કે મારી મારું આટલું કામ કરી દે ને હું તારો માનવો નાખીશ. કે દીકરા હું રડવા ગઈ મારું રડેલું તારું કઈ નથી અને મારે તારું ખાવું નથી દીકરા. જેથી ખાઈશ ને તેથી હું તને જગાડીને કહીશ મારી નાય. તેથી એ ઘૂંટુની જગ્યામાં મધરાજે પાંગલ ટોટલ એકો પાંગલ ટોટલ ગાડું મધરાતે 12 વાગે મારી રાત મારા બાપ નાડ બસડા રે લને હાલી નીકળ્યા મારી દીવી. બાપ મધરાતે ગાડું લઈ નાના નાના પહોળા લઈ અને હાલી નીકળ્યા. ધરતીમાં ધણી નહીં આબાયણી નહીં નહીં મામા નહીં મોસાળ નહીં ભયું નહીં કઠમ ઘોટુનું પાણી અગ્રાજ કરી દીધું. આજથી મારે ઘોટુનું પાણી અગ્રાજ મારે ખપે નહીં કોક જૂનો માળો મૂકે ને એને પૂછ્યો કે વેદના કેવી હોય. પોતાનું ઘર મૂકીને બીજે જાય ને ખાલી એક ડેલી જાડી હોય ને એમાં મેલડી બેઠી હોય ને જયારે ઘર ફેરવાનું થાય ને તો મેલડી સામો જોતો જાય કે મારી બસ આગો કરવો તો તારે તને જોઈને તો હું જીવતો તો તને જોઈને મળે મારે દિવસ ઉગે મારે રાત પડે 5 ડગલા આગો કર્યો ને એમાં મારા નાની બાપા સીમાને તેને ઓળતો કર્યો કે મળે જગતે તો માયા મૂકી દીધી પણ મારી હકતડી મારી સિંધુની મારી બૂટ મારી મેરડી મારી સાઉન્ડ તે મારા નાણીની માયા મૂકી દીધી. હો કાંઈ વાંધો ન મળે. રૂપિયા વાળાના કોળિયા ખાવા રહી ગઈ હારાના હથવારે રહી ગઈ અને આવી હો મારા નાણિયા મધરાતે ઓરતો મિલવા રવાદે રોમા મધરાત મિલી ઈ મધરાત મિલી બાળકી નું રૂપ લીધું દીકરી નું રૂપ લીધું મારી રાત બાળકી નું રૂપ લીધું અને દીકરી નું રૂપ લઈ
માથે વેચ વેચના ઝટુકલા સોળે શણગાર સજેલા અમારા નારાયણ બાપા પાસે આપવા પાવ્યો હો એ મારા સદુડા આ જગ્યાની માલપા જો આપે નો આવું ને તેથી દુનિયાની માલપા મને ખોઈ જાય બાપ मर क्या गई मर क्या दुख ની વાત કરવી અમે હાથીના બાપુ અત્યારે આવ્યા અમારા નરસિંહ બાપા બહુ દિયાનો સાગર ભાઈ અને એને બહુ દુઃખ જોયેલું બહુ દુઃખ જોયેલું કિશનભાઈ ક્યાં બેઠા બહુ દુઃખ જોયેલું મારા દાદા એને બહુ કસોટી બેઠેલી નરસિંહ બાપા અટાણે દેવીએ તમારો દીવ આલ્યો છે મને સંધુભાઈ વાત કરતા હતા ને મને કે ભાઈ મારા દુઃખ ની વાત કરું ને આ ગામના ઝાડવા રોવે હો સમય એવો આવ્યો ને અમે 9 ભાંડુરો હતા ઘરમાં કાઈ નહીં ખાવા 3 ભાઈઓ અને પણ ઘરમાં ગરીબી એવી તકનું ખાવાનું મળે તકનું ખાવાનું મળે મારી નાથ કોઈ માંગ્યું આપે કોઈ માંગ્યું આપે નહીં તો હમદના અમારા સંધુભાઈ એક ભાંગલ ટુકડો રિક્ષાના ફેરા કરે મન કે ભાઈ મન પલગડી નું શું જોયું નહીં સુખ જોયું નહીં દુઃખ બિગાડ્યું એમના માહોડા નથી પડતા તે કલાક 2 કલાક રખડે કલાક 2 કલાક રખડે મને બુઆ તે 2-5 રૂપિયા ભાડું થાય એ રિક્ષા લઈને પેલા અહીંયા ઝૂંપડી દેવા આવે કાલે માં આલે મારા ભાઈઓને ખવડાવે મારી બેનોને ખવડાવે હું પાછો મજૂરીએ વહી જાઉં એ મારા સંદુડા તો એવો વખત આવવા દઉં ને તેથી મને હકત મને સિંદુડી મારા કિશનિયા રોમા બાપ તારી દેવી છે તો
તો એવો તારો સમય નહીં આવવા દે અને જા હાથ કરના હકતોની હાથથી નો થાય ને તેથી દુનિયાની માલપા મારા દાદા નાઈન ની દિલ કોઈ લાગે બાપ દિવસો કાપે તો જેના ઘરમાં ન હોય એને ખબર હોય પણ સદાય ધીમી ધીમી કરતો હોય કાંઈ વાંધો ન મળે હું નબળો નહીં પડું મને હું રોવા મળીશ ને તો કાલી દુનિયા દાદ કાઢશે મારા બાપ નાયણની એક પછી એવું દિવસો વિતાવે પણ દુઃખ હોય એની માથે દુઃખ જ હોય બાપ દુઃખ હોય ને હોય એની માથે દુઃખ જ હોય અને સુખ હોય એની માથે સુખ હોય ધીરે 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 મજૂરી કરી એકાદી બે ગાડી કરી સાહેબ અસાના ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું ભૂકો થઈ ગઈ ગાડી બે ગાડીઓ ભૂકો થઈ ગઈ હા દીદી તો સંદોડા માથા હાથ તૂટી પડ્યો કોઈ પૂછવા ન આવ્યો પણ દીદી મારી હકત મારી સિંદુડી માથા ઓરતો એક મળી મદદરીએ લાવી ભગવાન એ ડુબાડી નાખ્યું મદદરીએ લાવી ભગવાન ડુબાડી નાખ્યું તેથી એક પછી લેણું 100-200 રૂપિયા કામ કરે માત્ર 1000 રૂપિયા વ્યાજ આપતો હોય 1000 રૂપિયા વ્યાજ ચડે છે હારો તહેવાર આવે ને એટલે આ તો જેની માથે સમય હોય ને ખબર હારો તહેવાર આવે ને બધાના છોકરા નવા લુગડા પહેરી રખડતા હોય અને મારા મરસી બાપાના છોકરા એને નાના નાના પહોળા ભાઈની વાત જોઈ રહ્યા હોય હમણાં મારો ભાઈ આવશે અમારે હાડુનો ભાગ લાવશે અમારે હાડો ભાગ લેતો આવશે પોતાના નાના નાના છોકરા વાત જોઈ રહ્યા હોય હમણાં મારો બાપ આવશે પણ નાના નાના પહોળાના લાડ લડાવી એ ગયો નહીં અને માથે લેનું થઈ ગયું વિચાર કર્યો મને હવે મારે જીવવું નથી મને આપઘાત કરવા ખવાઈ જાવ તેથી મારે સંધુભાઈ સેલુચિયાના દર્શન કરી લઉં મારી દેવી મઢડામાં જઈ મને દુખી દીધી મરવડવા વખતમાં હવા કોરી માયા દીધી દી ઈ ક્યાં વઈ ગઈ મને તો 150 વર્ષ પહેલા કેતી મારા વડવા કહેતા હતા ભાઈ આ જગ્યામાં મારી દેવી કાયમ હવા રૂપિયો માયા દીધી હતી રાણી સિકાનો મને ઈ તું ક્યાં વઈ ગઈ કોઈ મારામાં ભૂલ પડી ગઈ કોઈ મારામાં ભૂલ પડી ગઈ કોઈ મારી ભક્તિમાં ખામી પડી કોઈ મારા ભવામાં ભૂલ પડી આજુ વિસી ગઈ બાપ દેવીના દર્શન કરી લાઈ નાના નાના છોકરાના મોઢા જોતો જાવ
છેલ્લી ઘડી આવે ને છેલ્લી ઘડી આવી છોકરા હામો ટકર ટકર સંધુભાઈ જોયા કરે બેટા હું બાપ નથી તને લાડ નો કરી મને માફ કરી દીજો હવે તમારે મારા છેલ્લું કે રામ રામ સમુનાભાઈ છોકરા નાના નાના પહોળા હોતા હતા મને આજ એને વાત કર્યો આ વાત એને કોઈ દી કઈ કરેલી નથી મારા છોકરાના મોઢા જોઈ એનું સંદુડો બે પગ સુમિયો કરી અને સાહેબ આ પુલ છે ને પુલ માથે જઈને બોલ્યો કે મરી જાવ આપઘાત કરી આજ મારી દીવી નમળે મારી પા માયા નમળે હું કેમ મારા બસડાને મોટા કરું તો હામે સાહેબ જેમ 12 વર્ષની બાળકી બની હોય ને એમ આવી ઉભી રહે ખબા ખબા મારા સંસાર શું કરશે માગી નો કરી દઉં ને તે મને નાઈ ની દેને સગી સગી માલ પાઉં નકતો ની મને ખોટ લાગી રહે બાર તું કઈ નો કરી દઉં તને ગઈ વેજો પાછી નો વાળો તેથી દુનિયાની માલપા મને દાદા નાઈ ની દિલ મને કદવી મને સિંધુડી મને ખોટ લાગી જાય બાપ એની આંખમાં દાહોડા પડે છે એનું દુઃખ ભૂલાનું નથી આજે દુઃખ ભૂલ્યા નથી તેની ધોળા હબામ જેવા લુગડા પોતાનો ભાઈ જેમ સામો આવે ને એમ સંતુભાઈ રોતો તો બધ ભરી ગયો સંતુરા રોમાના ઉનાળની દીવી પાસો ભાઈ મારે પાછું જવું નથી કે તું તને મધરાજે સુલભ આવ્યો મારે મરી જવું છે મારા બસડા ભૂખ્યા હોઈ ગયા છે મારી માથે લેણું છે હારો ભાઈ બંધ હોય ને એલા ભાઈ નો આપણને હું ભાઈ બંધ આપી દે સાંભળ તારી મારી વાત સાંભળ તારે કેટલા પૈસા જોઈ છે ભાઈ મારે લેણું ઉતરાય ને મને એટલા પૈસા છે મારા છોકરાને હકે રોટલો નથી ખાવા દેતા જા કોઈ 10-20 હજાર રૂપિયા નહીં આલા તારી મારી વાત છે પણ એ કોઈ નતો ભાઈ દુનિયા કોઈ નથી પણ ધર્મ હતું હો જા મારા સંદુડા જો તારો લેણાનો હિસાબ ન કરી દઉં ને તેની દુનિયાની માલમાં મને હક નથી મને કોઈ સાહેબ વાતની મજા તો હવે છે પાછો બી એવો લેણું ઉતરી ગયું પણ ગરીબી એવી હતી ટકનું લાવી ટકનું ખાય પણ મારી નાચ અમારે આ ભીખાલાલ બહુ દિલના ઉદાર માણસ છે ભાઈ કેતા ભાઈ બંધ ગમે ત્યારે એની પાસે આહુડું પાડો ને 100 રૂપિયા હોય તો 50 રૂપિયા આપી દે કાલે મારા બસડા કાહે ને કે તું તારા બસડા કાહે અને
જેને ભગવતી આપ્યું છે અમારા સંધુભાઈ કોઈ ભૂખ્યા હોય કોઈ તરસ્યા હોય ભાઈ ખવડાવીને ખાવ છું મારી દેવીએ મને દીધું છે અરે મારા સંડુડા તારો ભલો ભંડારો ખોટવા દઉં ને તેને મને હકત મને સંડુડી મને મેલડીને મને કોઈ લાગે તેથી બાપ આ જગ્યામાં દેવી બેઠી હતી અને સંધુભાઈ ને ભુવા કર્યા સંધુભાઈ ને ભુવા કર્યા મના ભુવા એને એવું થયું બા મારી દેવી મને કાયમ હવા રૂપિયો માયા દેશે આ ઈ દેવી છો કદાચ નરસિંહ બાપાને ખબર છે દી ઉગન હવા રૂપિયો ને પેટલીએ પીડ્યો હોય દી ઉગે પણ ગરીબી એવી છે અમારી હકતડી ને મારી સાવણ ને મારી સિંધુડી ને મારી મેરડી ને મારી બૂટ ને પણ ઘૂંટુનું પાણી અગલાજ કરીને હાલતા થયા ને તઈ દેવી બોલી હતી બેટા તો રોતો જામાં રવા દે રોમાં અટાણ રોવે છે એમ જ અમારા નાની બાપા રોતા હતા કે મારે મારા કામ કરા નથી જોતો મારે કાંઈ જોતું નથી ખેતર વાળ્યું નથી જોતું કે જા મોરબીની જગ્યામાં કોઈ ઓતરા પછી માણા તારી સામે આવે તને આશરો તો આપે પણ તને ધંધો દેવો તેથી બાપ આ જગ્યામાં બાળકી રૂપે ભેગી આવી હતી અને મારી નાદાઈ બિહાડી હતી ગરીબી એવી હતી એટલે વસ્તીની ગરીબી હોય દેવીને મંજૂર ન હોય પણ વસ્તી પારખા કરે ક્યારેક દેવી પારખા કરે મારી વસ્તી કેટલાક માં છે તેથી બાપ દી વગર હવા રૂપિયો મનની પેઢલીએ પીડ્યો હોય આમ કરતા 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 ઝૂંપડીએ મહેમાન બન્યો સદા ગરીબી ગઈ નહીં પછી માતાજીના ફળા હતા ને આ મજૂરીએ વહી ગયેલો પાછળ મારી સાવણ મારી હકત મારી સિંધોડીના ફળા લઈ વાડીએ વહી ગઈ કારણ કે દીકરીની વારી આવે આ કળોઈની તો દેવી છે આ કોશીના ભાગલે તો આવી છે ત્યાં લઈ ગયા એટલે અહીંયા આવી જો તક બસ મળી તારી મારી આટલી મહેમાન બધી મારું ઝૂંપડું મૂકીને વહી ગઈ ને નબળો હોય ત્યાં દેવી હોય ઝૂંપડામાં દેવી હોય ઘણા માણસ એમ કેતા હોય ને કે ભાઈ ના ઝૂંપડું છે ત્યાં હું પગે લાગવા જાઉં ને અમારે પગે લાગવા જાઉં અમે તો રૂપિયા વાળા છીએ માયા વાળા છીએ પણ એક વાર નમાડે 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 મારી બેટા તારી ઝૂંપડીએ જો મોટા ભૂપના નો નમાડું ને તેરી દુનિયામાં મને મેલડી ને મને કોઈ લાગી કુવાસીના ભાગલા વહી ગઈ અને આ ઓછારો આકડું પાડ્યું મારી દેવી મારું ઝૂંપડું મૂકી વહી ગઈ મારી મેલડી મારી સાવણ મારી સદોય મારી હકતડી મારું ઝૂંપડું મૂકીને વહી ગઈ પણ તેથી બેટા તો આપે પાછી નો આવું ને અને જગ્યાની માલ બાજુ મૂકવા નો આવે ને તારી વડવાની દેવીને પટેલીને ખોઈ લાગી જાય બોલ મારી બોલ એ ઝૂંપડું મૂકીને જાતી ને હો
મળે આમ તો નાના નાના તારા પહોળા છે વાહ 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 મન વિશ્વાસ બાવન પેઢીનું નહીં પણ જુગે જુગના તારા વસંત જેવા જોઈએ જા મને સંતુડા જુગ જાય જુગનો પાયો જાય આ નરસિંહની ઝૂંપડી મૂકી જો જાવ ને અને મારા સંતુડા જો હારા હાથવારે વહી જાવ ને તેની દુનિયાની માલમાં મને હકત મને ખોઈ નાખ્યા જા આહુડા કદાચ કોઈ તારી ધરતી માંથી આહુડું પાડી જાય અને બેટા તું આહુડે ઉભી નો થઈ જાવ ને તેથી દુનિયાની માલમાં મને કોઈ તારી કલોય રોવે અને તારી કદાચ કુવાસી મારી રોવે ને આ જગ્યામાં એનું આહુડું પડી જાય ને બેટા હું હકતડી જો ધરતીના ભાગ નો કરી નાખો ને તેથી દુનિયાની માલમાં મને હકતડી મને ખોટ લાગે ભાઈ દીકરી તો દીકરી છે ગમે એટલી ઉંમર બાપની હોય ને તો દીકરીનો બાપ બહુ ભલો હોય ભાઈ બાપા यदि આપણો સમય હતો ને દીદી કોઈ દુનિયામાં આપણું હતું નહીં પણ બાપ આજ મારી કુવાસીનું આહુડું પડે અને મેલડી જો ધરતી માથે પડવા દઉં ને તેથી મને કડિયાની નાગરીને મને મેલડી મને ખોટ લાગે એ રોમાં આ જગ્યાની માલમાં મારી મેલડી જાગી જાય તો ધરતીના ભાગ કરી નાખશે અમારા નરસિંહ બાબાના ત્રણ પહોળા છે ને એમાં બે હયાત છે મારી નાયત આક્યુ વિસી અદાબ રવાદ વસતી માયા મુક્તિ નહીં તનકા દયા આવતી નથી એ મારા સંદુડા જા દુનિયાની માલ પાસે વખત બોલું તો કોઈ રોતા હોય તો રોતાને સાના ન રાખો
તેરી દુનિયાની માલપા મને દાદા નાઈન નહીં દેવી નાખો. વાહ વાહ. જગતની માલપા તું મારી કોડાળ, તું મારો કાયદો, તું મારો ઇન્સાફ સો મળે. વગર નાનાનો વકીલ મળે તારે બનવાનું છે. વગર પૈસાનો વકીલ પણ ભૂલ વસ્તીમાં હોય, દેવીમાં ભૂલ ન હોય. પણ મળે